વડોદરામાં ભક્તિ અને ક્રિએટિવિટીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। રામનવમીનો પવિત્ર અવસર છે અને ત્યારે રૂબિક ક્યુબ્સમાંથી તૈયાર કરવામાં આવેલી આ શ્રી રામની પ્રતિમા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। વડોદરા શહેરના વાસણાભાયલી રોડ પર આવેલું હનુમાનજીનું મંદિર અને હનુમાનજીના મંદિર ખાતે આ ભવ્ય પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। ખૂબ જ સુંદર કલાત્મક પ્રદર્શન આને કહી શકાય અને જે ભક્તિ અને શ્રદ્ધાનું પણ પ્રતીક છે। અહીં રૂબિક ક્યુબ 286 જેટલા રૂબિક ક્યુબ્સ વડે આ સુંદર પ્રતિમા ભગવાન શ્રી રામની તૈયાર કરવામાં આવી છે। લગભગ 3 દિવસ જેટલો સમય લાગ્યો છે આ ભગવાન શ્રી રામની અદ્ભુત પ્રતિમા તૈયાર કરવા માટે અને જેમાં 3 દિવસની ખૂબ જ મહેનત બાદ આ સુંદર પ્રતિમા તૈયાર થઈ હોય ત્યારે લોકો પણ તેને નિહાળી અને ભગવાન શ્રી રામના દર્શન કરી રહ્યા છે। રામજી બનાવ્યું છે 282 ક્યુબ્સથી। कितनी मेहनत है, कितना दिवस થી બનાવતા હતા? 3 या 4 દિવસ થી બનાવતા હતા। મુખ્યત્વે આ બનાવવા પાછળનું કારણ શું? શા માટે બનાવ્યું? રામ માટે। આજે રામનવમી છે એટલા માટે? આઈડિયા ક્યાંથી આવ્યો મારે આ ધનુષ જ બનાવવા છે રામ સાથે? તો ફોટો જોયો તો કંઈ? ફોટો જોયો તો શું નામ છે તારું? રુચિત।